નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ્સ છોટાઉદેપુર કચેરીનું ઉદ્ઘાટન છોટાઉદેપુરના સાંસદ જશુભાઈના હસ્તે દીપ પ્રગટાવી અને રામજી મંદિરના મહારાજશ્રીના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ્સ નાહરસિંહ પરમારે સાંસદ જશુભાઈ રાઠવાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ જિલ્લા હોમગાર્ડ કચેરીના પ્રાંગણમાં સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધોળા રામજી મંદિરના મહારાજ શ્રી યોતેશ્વર દાસજી, કાળા રામજી મંદિરના મહારાજ શ્રી શ્યામ સુંદર દાસ, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ ધોબી, કાળુભાઈ નાયક તેમજ સિનિયર ક્લાર્ક એચ.એ. લેઉવા તથા છોટાઉદેપુર હોમગાર્ડ્સ યુનિટીના ઓફિસર, કમાન્ડિંગ તેમજ હોમગાર્ડ્સના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા હોમગાર્ડ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ કચેરી મારફત લોકોની સતત સેવા કરતા એવા તમામ હોમગાર્ડોને અહીંયાથી નોકરી આપવામાં આવશે અને સાથે સાથે સમગ્ર જિલ્લાનું હોમગાર્ડનું વહીવટ પણ કરવામાં આવશે। આજના તબક્કે હું તમામ હોમગાર્ડ જવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું।